સાકવી દૂર ઘર ખાઈ बनी गयो भूल गए ठकुराई सबसे ऊंची फेमस गाई सबसे ऊंची ऐसी प्रीत बड़ी वृंदावन ऐसी प्रीत बड़ी वृंदावन गोपियन नाच नचाई છોકરાઓના મોહમાં વધારે આંધળો પડી કે મારા છોકરાને હોમી દીધા. મારા ભાઈએ મને રાજ હાચવવા આપ્યું હતું, મેં હડપી લીધું. હું જાણું છું પાંડવોનું હતું, આપ્યું નહીં. મારું બધું રોળાઈ ગયું. મારા છોકરાની લાશો જોવા મને ન મળે. હું આંધળો ભગવાને ગીતા સાંભળી શક્યો, એના દર્શન ન કરી શક્યો. હે કનૈયા, તું મને પૂછે તો હું જાતા જાતા જગતને કહેતો જાઉં છું કે તમે બધું કરજો, પણ તમારા ધર્મ સાથે કપટ ન કરશો સાહેબ, તમારા ધર્મ સાથે દગો ન કરશો. વિશ્વાસઘાત જેવું કોઈ પાપ નથી. કોઈને લીધેલું કોઈને પચતું નથી. પૈસાની જરૂર છે, થોડુંક સંસારમાં સાચું ખોટું કરવું પડે, એટલું બધું નહીં કે આપણા ઘરવાળા દુઃખી થઈ જાય, આપણો પૈસો દવામાં જતો રહે, એટલું બધું નહીં. લોટમાં મીઠું કપે, જાજુ મીઠું થઈ જાય તો રોટલો ન ભાવે સાહેબ. મેં પ્રમ દિવસ 2 દિવસ તક ખાધું નથી. આજ મારી એકાદશી છે, કાલે બપોરે નથી ખાધું, સાંજે નથી ખાધું, આજે સવારનું નથી ખાધું. મારી તમને પ્રાર્થના છે, 8 દિવસમાં કોઈ સોમવાર મંગળવાર કોઈ વાર કરજો. વાર ન કરી શકો તો મહિનામાં 2 એકાદશી આવે છે, એકાદશી કરજો. એકાદશી જેવું કોઈ વ્રત નથી. એકાદશી ન કરી શકો તો 11ના દિવસે ચોખા ન ખાશો. મારે ત્યાં 12 મહિના ભાત બને. આજ એકાદશી છે, મારા મંદિરમાં ભાત નહીં બને. 12 મહિના ભાતનો ભોગ લાગે અમારે. ભગવાન ભોળોનાથ પાર્વતીને કહે છે એકાદશી જેવું કોઈ વ્રત નથી. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરી વૈકુંઠ પામે. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામે. એ મારે હરિદ્વાર ધામમાં જાવું છે, હરિદ્વાર ધામમાં જાવું છે. એ મારે ગંગાજીમાં નાવું છે, ગંગાજીમાં નાવું છે. એ મારે ભવસાગર તરી જાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામે. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામે. એ મારે દ્વારકા નગરીમાં જાવું છે, મારે દ્વારકા નગરીમાં જાવું છે. મારે ગોમતીજીમાં નાવું છે, મારે ગોમતીજીમાં નાવું છે. મારે ભવસાગર તરી જાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામે. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી,
એકાદશીની બહુ મહિમા છે. રામાયણમાં, ભાગવતમાં એકાદશીની બહુ મહિમા ગાય સાહેબ. એકાદશી કરો. ભગવાન કૃષ્ણ કહે છે જે એકાદશી નથી કરતો બીજા જન્મમાં પશુ થાય. વ્રત કરો. આ સાધુ સંતો બધા કરે છે ને તો એને કોણ કે ભૂખ્યું રહ્યો? ભાઈ તમને થોડા કીધું છે? હું જે કરું છું તે કહું છું. હું જે નથી કરી શકતો એ સમાજને કહેતો નથી. ભગવાન રામ લક્ષ્મણ સબરીનો ઉદ્ધાર કરી આગળ વધે છે. વચમાં નારદજી મળે છે. નારદજી પૂછે સંતો કોને કહેવા? ભગવાન રામ સંતની મહિમા ગાતા ગાતા રોયા. લક્ષ્મણે પૂછ્યું સંતોના લક્ષણ શું? રામાયણ વાંચ્યો. સંતો કોને કહેવાય? સંતો આપણી જેવા જ હોય, આપણી જેવું જ ખાતા પીતા હોય, આપણી જેવું જ બોલતા હોય, આપણી ઘોડે ગરમ બી થતા હોય, પણ આપણામાં એમાં ફરક બહુ. આપણો ગુસ્સો જલ્દી ઉતરે નહીં, એનો 2 મિનિટમાં ઉતરી જાય. પરદુમનપુરી બાબુ ભલે બોલે પણ એના મનમાં કાંઈ ન હોય. સાધુ બોલે એના મનમાં ન હોય. આવા માનો આનો વિશ્વાસ કરાય. મીંઢાનો નહીં, મીંઢો બોલે નહીં પણ નુકસાન બહુ કરે. અમને મળ્યા છે ને એટલે કહું છું, અમારો અનુભવ છે મીંઢા. અને એક જ વાર વાંદરો બનાવ્યો, પતી ગયું. આખી જિંદગી વાંદરાની ઘોડે નાચવું પડે. લગ્ન કર્યા એને પૂછી જો. નારી વિવસ નર આ રામાયણ બોલે છે, હું નથી કહેતો. બોલો કાગડો આજ મુસંદી બોલ્યા. માં કહું મેં અનુભવ મહાદેવ બોલ્યા. મળવા આવ્યા તમારા પાલનપુર બતાવી. અહીં અરણ્ય કાંડ પૂરો થાય છે. તુલસીદાસ મહારાજ બોલ્યા છે કહી સક નિશારદ શેષ નારદ સુનતે પદે પંકજ ગણે હસ્તી બંધુ કૃપાલપને ભગત ગુણ નિજ મુખ मन जन होई पतंग बजहि राम तदि काम मद करहि सदा सत्संग हे धन्य तुलसीदास बिहाय दे हरि रंग धन्य तुलसीदास बिहाय दे हरि रंग. તુલસીદાસજી મહારાજ અરણ્યકાંડ પૂરો કરે છે. અરણ્યકાંડની કથા ધર્મેન્દ્રપુરી બાપુના ચરણમાં અર્પણ હો, અર્પણ હો, અર્પણ હો. એકવાર બાપુ માટે જોરથી તાળીથી સ્વાગત કરો. અરણ્ય કાંડનું બહુ પુણ્ય બતાવ્યું છે તુલસીદાસ. ભગવાન રામે પોતાના મોઢે સંતોના ગુણ બોલ્યા. સંતો કેવા હોય, સંતોના ગુણ ગાયા.
પોતાના મનથી ભગવાને પોતાના ભક્તોના ગુણગાન ગાયા અને આ સાંભળી નારદથી નાચતા નાચતા બ્રહ્મલોક ગયા. ધન્ય છે જે લોકો આ કથા સાંભળે છે. ભગવાન રામની આ અરણ્ય કાંડની કથા જે સાંભળશે ભગવાન આના ઘરમાં સુખ શાંતિ આવશે. હવે કિષ્કંધા કાંડનો આરંભ થાય છે. હવે હનુમાનજી મહારાજ પધારે છે. એકવાર જોર જોર છે મારા હનુમાનજીને યાદ કરે. હવે હનુમાનજી આવે. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. આગે બહોરી ચલે रघुराया आगे चले बहुवीर रघुराया ऋषि मुख पर હવે હનુમાનજીના પ્રવેશ થાય છે. ऋषि मुख पर ઓ અતિ સમીપ पुरुष जुगले